ગુજરાત રાજ્યના સાંસદ સભ્ય એવા મયંકભાઈ નાયક અને મહેસાણા જિલ્લાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે તારીખ 22 અને 23 જાન્યુઆરીએ ભગવાન પરશુરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મહેસાણા લાખોટ રોડ પર એમના નિમિત્તે બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનોને શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા અને સમાજના આગેવાનો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું। રિપોર્ટર હિતેશભાઈ મોદી, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા। આપના માધ્યમથી બધાને વિનંતી કરું છું કે બધા જ લોકો આવે અને ભગવાન પરશુરામની જે ભવ્ય પ્રતિમા બની એના દર્શનનો લાભ સ્થાપિત થયું છે એમાં તમે કેવો ગૌરવ મોટો છો? લાખવડ મારું વતન છે પણ હવે લાખવડ રહ્યું નથી, હવે મહેસાણા મહાનગર થઈ ગયું એટલે મારા વતનમાં થાય છે ખૂબ આનંદ છે, પરંતુ આખા ઉત્તર ગુજરાતની આસ્થાનું કેન્દ્ર બની રહેશે એવું મારું પોતાનું માનવું છે। આજે આપણી સમક્ષ એવા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ ઉપસ્થિત છે। તો મુકેશભાઈ, જે 22 જે પરશુરામ ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમાં દરેક બ્રહ્મ સમાજના આગેવાનો તમને આજે આમંત્રણ આપવા છે, તો શું તમે કહેવા માંગો છો? આજે મહેસાણા શહેરની અંદર એક નવું નજરાણું અને પરશુરામ ધામ ખરેખર ઉત્તર ગુજરાતનું આખા ગુજરાતની અંદરમાં કહીએ તો પણ ચાલે, પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર એક પરશુરામ ધામ જે 22-23 તારીખે એનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો છે અને એમાં વિશેષતા એ છે કે પરશુરામ દાદાની મૂર્તિ એ 40 ફૂટ આખા ભારતની અંદર સૌ પ્રથમ આ મૂર્તિનું અનાવરણ થઈ રહ્યું છે અને ગામ ખાતે આસ્થાનું પ્રતિક તરીકે એક નવું નજરાણું મહેસાણા શહેરને મળવા જઈ રહ્યું છે, ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું અને પ્રવાસન સ્થળ તરીકે સમયની અંદર થશે એવી પરશુરામ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું।